आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા બે નકલી પોલીસની ધરપકડ થઈ। પીધેલી હાલતમાં જ નકલી પોલીસ બની પહોંચ્યા હતા અડ્ડા પર અને કંટ્રોલ રૂમમાં ફોન કરતા થયો હતો પર્દાફાશ। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા બે આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમ કહીને રેડ પાડવા ગયા હતા બંને આરોપીઓને બહુરૂપીને દબોચી લેવામાં આવ્યા। તોડ કરવા આવેલા દેશી દારૂના અડ્ડા પર ફરિયાદી મહિલાએ નકલી પોલીસનું હોવાનું જાણ થતાં તેને કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી। આ અંગે સરદારનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। નકલી પોલીસ બનીને રેડ કરવા આવેલા બંને શખ્સો નશાની હાલતમાં હતા। ઘટનાની વિગત મુજબ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્લુશન પાર્ટી પ્લોટની સામે સોકડી દારૂવાળાને ત્યાં સુરેન્દ્રકુમાર ટિલવારી અને પ્રકાશ ચારણ નામના બે શખ્સો નકલી પોલીસ બનીને તોડ કરવા પહોંચી ગયા હતા અને બંને બહુરૂપીઓ ફરિયાદી મહિલાને ધમકાવીને દારૂનો કેસ કરવાનું કહીને પૈસાની માંગણી કરી હતી। જોકે મહિલાએ બંને નકલી પોલીસ હોવાનું જાણ થતાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો। ત્યારબાદ સરદારનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને આરોપીઓની અટકાયત કરી હતી। તપાસ દરમિયાન બંને બહુરૂપી હોવાનું માલુમ પડતા ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને એટલું જ નહીં, બંને નશાની હાલતમાં પણ હતા। નકલી પોલીસ બનીને રોફ જમાવવા આરોપીઓમાં એક આરોપી સુરેન્દ્રકુમાર ટિલવારી પાલનપુરનો રહેવાસી છે, જ્યારે પ્રકાશ ચારણ કુબેરનગરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે, સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।